પછી બીજા 2 ભાગ કરો. એને આવી રીતે ટ્રાયેંગલ શેપમાં લેવાનું. બરાબર? બીજું હવે તમારી કમર જે હોય ને એ કમરનો ચોથો ભાગ, આ 4 ભાગ છે તો ચોથો ભાગ લેવાનો હોય. 8 ઓડું કરવું હોય તો 8મો ભાગ લેવાનો. તો આપણે અત્યારે 4 ઓડું કરવું છે તો ચોથો ભાગ. આ 40 ની પણ 38 ઇંચની કમર છે, 38 થાય. બરાબર? 38 હોય એનો ચોથો ભાગ કેટલો થાય? 9.5. બરાબર? તો આપણે 9.5 લેવાનું. બરાબર? ટ્રાયેંગલ શેપમાં. હું અત્યારે આમાં 9 ઇંચ લઉં છું, થોડું નાનું. બરાબર? અહીંથી થોડીક એક ગોળાઈ આપી દેવાની. બરાબર? હવે આપણી લંબાઈ કેટલી છે? તો કે 38 ઇંચ. 38 ઇંચ લેવાની છે. બરાબર? નેફો ઉપર વાળશું આપણે. તો નેફો કેવી રીતે વાળવાનો? આ જે કમર તમારી છે 38 ઇંચ, એમાં 5 ઇંચની પહોળાઈ અને 38 ઇંચની લંબાઈ. બરાબર? એ પછી બાજુમાં આપણે ફરીથી નેફો કાઢવો. હવે 38 ઇંચની કમર લેવાની છે આપણે. લંબાઈ કેટલી લેશું? 38. આમાં 1 ઇંચ વધારે લીધી છે કેમ કે નીચે વાળવા માટે. 39 નીચે આપણે તે વાળવા માટે જોઈએ. તો અહીંથી આમ લેતું જવાનું અને આવી રીતે 39 ઇંચે દોડતું જવાનું. બરાબર? બરાબર? હવે આ જે 2 ભાગમાં સાંધો આવશે. બરાબર? દરેક અમરેલા ઘેરમાં 40 ઇંચની લંબાઈ હોય ને એમાં નીચે સાંધો આવે. કેટલો? આવી રીતે. એ સાંધો કેમ લેવો આપણે આ જ વિડીયોમાં જોશું. બરાબર? આપણે એને પહેલા કટ કરી નાખીએ. કેમ લખશું? સાંધો લેવો છે. બરાબર? આ 2 ભાગમાં આખો ચણિયો થઈ ગયો ગોળાઈમાં. બરાબર છે? અમરેલા ઘેર 2 ભાગમાં નથી થયો. હવે આને આવી જ રીતે પલટાવી દેવાનું. આમ જ રાખવાનું. આ કટકો જે છે તમારે સીધો જે ભાગ હોય ને એને આની ઉપર આ મૂકી દેવાનો. તો એ સીધા સીધા ભાગ લેવાના. તો મોટો ભાગ છે ને એના નીચે રીતે સમજાવ આવી રીતે. 2 ચાચણી આપો તો કેટલું આપણે લેશું? સમજાવો કેટલું મેં લીધું છે? અડધો ઇંચ. અડધો ઇંચ આપણે સિલાઈમાં જશે. પલટાવી દેવાનું. બરાબર? આવી હવે જે તાતરી લગાડી રહી છે એ તો આવી ગયું આવી રીતે. હવે એને સીધું આમ કાપી નાખવાનું. બરાબર? આ દોરી ગોળા એમાં આવી ગઈ. દરેક અમરેલા ઘેરમાં આવી રીતે નીચે છે ને સાંધો આવે. સાંધો કોઈને લેતા નથી આવડતો. તો એક્ઝેક્ટ આવી રીતે આમાં આપણે લઈએ ને તો સરખું આવી જાય માપ. બરાબર? આ તમારો અમરેલા ઘેરમાં જરૂર લેવી. ઓકે થઈ ગયું.
જો બરાબર અહીંયા સીધી લાઈનમાં સાંધો મારી દેવાનો અને હવે અહીંયા જે છે ને એ તમારે લેફો કાપવાનો છે તો લેફો કેવી રીતે કટ કરશું આપણે તો કે 5 ઇંચની લંબાઈ આપણે આમાં લેફો આના માપમાં લેવાનો છે બરાબર જો તો 40 ઇંચની લંબાઈ થાય છે બરાબર આવી રીતે લંબાઈ તમારે 19 લેવાની છે કેમ કે 2 ભાગ છે બરાબર અને 5 ઇંચનો એનો લેફો લેવાનો લેફો લેફો અહીંયા જોઈન્ટ થશે પેલા બે સાઈડ છે ને જોઈન્ટ એક સાઈડ કરી નાખવાનો એ લેફો તમારો તમારો આવી રીતે આમ ઉપર ચડી આ તમારો અમરેલા ઘેરનો ચણિયા તૈયાર બરાબર